Welcome student. In previous lecture in your subject auditing, we were discuss about the topic is appointment of an auditor. In previous lecture આપણે appointment of auditor ના ટોપિક વિશે ચર્ચા કરી રહ્યા છીએ ઓડિટિંગમાં યુનિટ નંબર 1, જેની અંદર પહેલી ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ એવરી યર, રીઅપોઇન્ટમેન્ટ ઓફ રિટાયરિંગ ઓડિટર એન્ડ અપોઇન્ટમેન્ટ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. અહીંયા સુધીના ટોપિક છે આપણે અહીંયા સુધીના પોઈન્ટ્સની ચર્ચા છે એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી હતી કે ફર્સ્ટ ઓડિટર જે છે એની નિમણૂક કોના દ્વારા થાય તો કે ફર્સ્ટ ઓડિટરની નિમણૂક છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય ઇન એન્યુઅલ જનરલ મિટિંગ. અપોઇન્ટમેન્ટ એવરી યર જ્યારે એન્યુઅલ જનરલ મિટિંગ હોય ત્યારે એવરી યર ઓડિટરની નિમણૂક છે થાય છે. રીઅપોઇન્ટમેન્ટ ઓફ એ રિટાયરિંગ ઓડિટર, જે ઓડિટર ઓલરેડી રિટાયર થતો હોય એ રિટાયરિંગ ઓડિટરની જો આપણે ફરી રીઅપોઇન્ટમેન્ટ કરવી હોય તો કેવા કેવા પ્રકારની ક્વોલિફિકેશન છે એ ઓડિટરમાં હોવી જોઈએ, કયા કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ ફોલો કરવા પડે જો આપણે રિટાયરિંગ ઓડિટરને ફરી પાછા રીઅપોઇન્ટમેન્ટ કરતા હોઈએ તો. એન્ડ ફોર્થ પોઈન્ટ હતો એ તો અપોઇન્ટમેન્ટ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવતી હોય તો કેવી રીતે છે અપોઇન્ટમેન્ટ થાય છે. એના પછીનો પોઈન્ટ છે પોઈન્ટ નંબર 5 ઇઝ ધેટ ધ અપોઇન્ટમેન્ટ ટુ ફિલ ધ કેઝ્યુઅલ વેકેન્સી. કેઝ્યુઅલ વેકેન્સી એટલે શું કહેવાય? કેઝ્યુઅલ એટલે કે આકસ્મિક, કે અમુક સમય માટે આપણે વેકેન્સી છે એ કરતા હોઈએ કે વેકેન્સીને ભરપાઈ કરવા માટે, પૂરી કરવા માટે આપણે અપોઇન્ટમેન્ટ છે ઓડિટરની કરતા હોઈએ. એની કેઝ્યુઅલ વેકેન્સી ઇન ધ ઓફિસ ઓફ એન ઓડિટર મે બી ફિલ્ડ બાય બોર્ડ ઓફ ડિરેક્ટર. કેઝ્યુઅલ મે બી કદાચ આકસ્મિક કહેવાય ને કે અમુક સમયે બાય ચાન્સ ડ્યુરિંગ ધ 1 યર, 1 વર્ષના સમયગાળા દરમિયાન આપણે ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરી છે, દરમિયાન ઓડિટર છે એનું ડેથ થઈ ગયું હોય તો એટ ધેટ ટાઈમ આપણે બીજા ઓડિટરને ઇનિશિયલી સ્ટેજમાં ફટાફટ છે એની અપોઇન્ટમેન્ટ છે કરવી પડે. તો આ અપોઇન્ટમેન્ટ કોની દ્વારા કરવામાં આવે? કેઝ્યુઅલ વેકેન્સી છે ફિલઅપ કોની દ્વારા કરવામાં આવે ઓડિટરની? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. કોઈ અનસર્ટેન રીઝનથી ઓડિટર્સ છે એની વેકેન્સી આવી હોય કે એનું જે ઓલું જગ્યા હોય આપણે ભરવાની હોય, વેકેન્સી હોય એને આપણે ભરવાની હોય તો આપણે ઓડિટર્સ જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ કેઝ્યુઅલ વેકેન્સી છે કરશે. However, where such a casual vacancy is caused by the resignation of an auditor, the vacancy can be filled only by the company in a general meeting. Maybe કદાચ એવું થાય કે જે ઓડિટર ઓલરેડી અત્યારે વર્ક કરતો હોય, જે ઓલરેડી અત્યારે કન્ટિન્યુઅસ કામ કરતો હોય, ઓડિટર છે એ પોતાની સ્વેચ્છાએ રિઝાઇન આપતો હોય તો એ સમયે આપણે કેઝ્યુઅલ વેકેન્સી છે કરવાની આવે. તો એ કોના દ્વારા કરવામાં આવે તો કે ઇટ ઇઝ ફિલ્ડ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર ઇન જનરલ મિટિંગ, સામાન્ય મિટિંગ બોલાવી અને એની વેકેન્સી છે એ ફિલઅપ કરવામાં આવે છે કંપની દ્વારા પણ કામ કોણ કરશે એની વેકેન્સી ફિલઅપ કરવાનું? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એટલે કે હાવેવર સચ કેઝ્યુઅલ વેકેન્સી ઇઝ કોઝડ બાય ધ રેઝિગ્નેશન ઓફ એન ઓડિટર. કોઈ પર્ટિક્યુલર જે ઓડિટર છે એ અત્યારે કામ કરે છે એ ઓડિટર રેઝિગ્નેશન આપતો હોય, રિઝાઇન આપતો હોય તો એના જગ્યાએ જે વેકેન્સી ફિલઅપ કરવાની થાય એને કેઝ્યુઅલ વેકેન્સી કહેવાય ને એ કેઝ્યુઅલ વેકેન્સી છે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા એનું જનરલ મિટિંગ છે એ ફિલઅપ કરવામાં આવે છે. Till the casual vacancy is filled by the board of director or company, the retiring auditor will continue to act. જ્યાં સુધી કેઝ્યુઅલ વેકેન્સીમાં કોઈ નવો ઓડિટર બોર્ડ દ્વારા કે કંપની દ્વારા અપોઇન્ટ ન થાય, till the casual vacancy is filled by the બોર્ડ ઓર કંપની દ્વારા વેકેન્સી જે કેઝ્યુઅલ વેકેન્સી થઈ છે એ જ્યાં સુધી ફિલઅપ ન થાય ત્યાં સુધી રિટાયરિંગ ઓડિટર, જે ઓડિટર રિટાયર થાય છે એ કન્ટિન્યુઅસ એઝ ઓડિટર તરીકે કામ કરશે. An auditor appointed in a casual vacancy shall hold office until the conclusion of next annual general meeting. And then જે કેઝ્યુઅલ વેકેન્સી છે એ ઓડિટરની કરવામાં આવી છે એ ક્યાં સુધી પોતાનું કામ છે કન્ટિન્યુઅસ કરશે? ટિલ ધ કન્ક્લુઝન ઓફ નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ આવે ત્યાં સુધી જે ઓડિટરની નિમણૂક આપણે કેઝ્યુઅલ વેકેન્સીમાં કરી હોય એ ઓડિટર્સ છે એ ત્યાં સુધી આપણી સંસ્થામાં એઝ એન ઓડિટર તરીકે છે એ પોતાનું કામ કરશે. સિમ્પલ છે. કેઝ્યુઅલ વેકેન્સી મીન્સ શું? તો કે ભાઈ જે ઓડિટર છે રિઝાઇન આપતો હોય એની જગ્યાએ કોઈ ઓડિટરની તમે વેકેન્સી છે ફિલઅપ કરતા હો તો એને કેઝ્યુઅલ વેકેન્સી કહેવાય. કેઝ્યુઅલ વેકેન્સીનું ફિલઅપ છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા છે એ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ જનરલ મિટિંગ બોલાવીને
એક કેઝ્યુઅલ ઓડિટરની નિમણૂક છે કરવામાં આવે છે. જ્યાં સુધી કેઝ્યુઅલ વેકેન્સી ફિલઅપ ન થાય ત્યાં સુધી જે ઓડિટર કન્ટિન્યુઅસ ઓડિટ કરે છે એ પોતાના ઓડિટર તરીકેનું કામ ચાલુ રાખશે. અને જે ઓડિટર નવો આવે છે કેઝ્યુઅલ વેકેન્સી દ્વારા એ ઓડિટર છે અન્ટિલ ધ કન્ક્લુઝન ઓફ નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ સુધી ઓડિટર તરીકે કામ કરશે. 6th પોઈન્ટ છે એ જે અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર ઓફ ગવર્મેન્ટ કંપની. ગવર્મેન્ટ સંસ્થા હોય, ગવર્મેન્ટ કંપનીઝ હોય ત્યાં ઓડિટરની અપોઇન્ટમેન્ટ કેવી રીતે થાય છે? તો કે ધ ઓડિટર ઓફ ગવર્મેન્ટ કંપની ઇઝ અપોઇન્ટેડ ઓર રીઅપોઇન્ટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓન ધ એડવાઇસ ઓફ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એ ગવર્મેન્ટ કંપનીઝમાં, ગવર્મેન્ટ સંસ્થાઓ હોય એમાં છે ઓડિટરની અપોઇન્ટમેન્ટ કે રીઅપોઇન્ટમેન્ટનું કામ કરે છે. એટલે કે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ઇન ધ ગવર્મેન્ટ કંપની ધ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા ઇઝ, એની એડવાઇસ દ્વારા ગવર્મેન્ટ કંપનીઓ છે એ શું કરે છે? પોતાની સંસ્થામાં ઓડિટરની અપોઇન્ટમેન્ટ કા રીઅપોઇન્ટમેન્ટ કરે છે. The auditor of a government company is appointed or reappointed by the central government on the advice of the Comptroller and Auditor General of India. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની એડવાઇસ થ્રુ ગવર્મેન્ટ કંપનીમાં અપોઇન્ટમેન્ટ છે ઓડિટરની અથવા તો રીઅપોઇન્ટમેન્ટ છે ઓડિટરની થાય છે. મીન્સ કે આ એક એવો સરકારી હોદ્દો છે, એક એવો ગવર્મેન્ટ હોદ્દો છે કે જે ગવર્મેન્ટ સંસ્થાઓમાં, ગવર્મેન્ટ કંપનીઓમાં ઓડિટરની અપોઇન્ટમેન્ટ કે રીઅપોઇન્ટમેન્ટ કરવાનું કામ કરે છે, જેને શોર્ટ ફોર્મમાં આપણે કેગ તરીકે ઓળખીએ છીએ. ફૂલ ફોર્મ એનું આ થાય છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. સો ગવર્મેન્ટ કંપનીઝ છે એમાં અપોઇન્ટમેન્ટ કે રીઅપોઇન્ટમેન્ટનું કામ કોના દ્વારા હોય છે? તો કે વિથ ધ એડવાઇસ ઓફ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ઓકે, નાવ 7th point for the appointment of an auditor is appointment by a special resolution. કોઈ સ્પેશિયલ રેઝોલ્યુશન એટલે શું થાય? ખાસ ઠરાવ પસાર કરીને કોઈક વખત આપણે ઓડિટરની નિમણૂક છે કરવાની હોય છે. તો એ કેવી રીતની હોય છે? તો કે અપોઇન્ટમેન્ટ બાય અ સ્પેશિયલ રેઝોલ્યુશન. અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ 2013, the appointment of auditor of a company in which not less than 25% of the subscribed share capital is held, whatever single or in a combination by the following restrictions can be made only by the passing a special resolution. Okay, શું કહે છે કે અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ અમેન્ડમેન્ટ એક્ટ 2013, કંપનીઝ અમેન્ડમેન્ટ એક્ટ 2013 પ્રમાણે ધ અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર in the company which not less than 25% of subscribed capital is held. કોઈ પર્ટિક્યુલર કંપની છે કે જેનું 25% કરતાં પણ ઓછી સબસ્ક્રાઇબ કેપિટલ હોય, એટલે કે ભરપાઈ થયેલી મૂડી, અથવા તો આપણે એવું કહી શકીએ કે શેર હોલ્ડરો પાસેથી જેટલા નાણાં મળવા જોઈએ એના 25% નાણાં પણ ન મળ્યા હોય, તો એવી જગ્યાએ સ્પેશિયલ રેઝોલ્યુશન દ્વારા ઓડિટરની છે નિમણૂક કરવામાં આવે છે. According to the provision of Companies Act 2013, Section 139, the appointment of auditor of a company in which not less than 25% of subscribed share capital is held. જે કોઈ પણ કંપનીમાં ઓડિટરની અપોઇન્ટમેન્ટ માટે not less than the 25% of subscribed share capital હોય, ટોટલ શેર કેપિટલ હોય અને 25% પણ સબસ્ક્રાઇબ ન થયા હોય, એટલે કે ભરપાઈ ન થયા હોય, whatever single or in a combination by the following situation. મે બી કદાચ સિંગલ હોય, એટલે કે કોઈ પર્ટિક્યુલર એક પર્સન દ્વારા 25% કરતાં ઓછી શેર કેપિટલ છે સબસ્ક્રાઇબ થઈ ન હોય, અથવા તો કોમ્બિનેશન, અથવા તો કોઈ બીજા સાથે ભેગા થઈને પણ એટલું કોમ્બિનેશન ન થતું હોય, તો કેન બી મેડ ઓનલી બાય પાસિંગ અ સ્પેશિયલ રીઝન. એ સમયે સ્પેશિયલ રેઝોલ્યુશન છે પાસ આઉટ કરવામાં આવે છે અને થ્રુ એના દ્વારા ઓડિટરની અપોઇન્ટમેન્ટ છે થાય છે. Whatever single or in a combination by the following institutions can be made only by the passing special resolution. તો નીચેની સંસ્થાઓ દ્વારા એ સબસ્ક્રાઇબ કેપિટલ છે એ 25% કરતાં વધારે થાય એ માટે નીચેનું સ્પેશિયલ રેઝોલ્યુશન છે પાસ કરવામાં આવે છે. અ પબ્લિક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, તો કે 25% કરતાં ઓછી સબસ્ક્રાઇબ થઈ હોય કેપિટલ, તો કોઈ પણ એક વ્યક્તિ તરીકે એક આ જે છે પબ્લિક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ પોતાના એ પણ છે એ સ્પેશિયલ રિઝોલ્યુશન દ્વારા શેર છે સબસ્ક્રાઇબ કરી શકે છે, મેળવી શકે છે.
ગવર્મેન્ટ કંપની, કોઈ ગવર્મેન્ટ કંપની પણ શેરમાં પોતાનો હિસ્સો છે ખરીદી શકે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર એની સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટની કોઈ પણ ગવર્મેન્ટ હોય એ પણ છે શેર સબસ્ક્રાઇબ કરી શકે છે. એની ફિનાન્શિયલ કોર્પોરેશન ઓર અધર ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ્ડ બાય અ પ્રોવિઝનલ ઓર સ્ટેટ એક્ટ in which the state government hold not less than 51% of subscribed share capital. કોઈ પણ ફિનાન્શિયલ કોર્પોરેશન હોય એ પણ સ્પેશિયલ રિઝોલ્યુશન દ્વારા જે છે એ શેર છે ખરીદી શકે છે. ઓર અધર ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ બાય ધ પ્રોવિઝન ઓર સ્ટેટ એક્ટ, અથવા તો કોઈ બીજી ઇન્સ્ટિટ્યુશન્સ કે જે સ્ટેટ એક્ટ કે પ્રોવિઝનલ એક્ટ દ્વારા લીગલી એસ્ટાબ્લિશ થયેલી હોય, અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ પણ 51% જેટલા કોઈ પણ અન્ય સંસ્થાના 51% કરતાં ઓછા શેર સબસ્ક્રાઇબ કર્યા હોય તો એ પણ સ્ટેટ ગવર્મેન્ટ પણ છે એ સ્પેશિયલ રેઝોલ્યુશન દ્વારા છે એ શેર સબસ્ક્રાઇબ કરી શકે છે. નેશનલાઇઝ્ડ બેંક, કોઈ પણ નેશનલાઇઝ બેંક પણ આવી શકે છે અને સ્પેશિયલ રેઝોલ્યુશન દ્વારા શેર સબસ્ક્રાઇબ કરી શકે છે. એન્ડ ઇન્સ્યોરન્સ કંપની કેરિંગ ઓન જનરલ ઇન્સ્યોરન્સ બિઝનેસ, અથવા તો કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની પણ શેર સબસ્ક્રાઇબ છે કરે છે અને સ્પેશિયલ રેઝોલ્યુશન દ્વારા ઓડિટરની અપોઇન્ટમેન્ટમાં હિસ્સો આપી શકે છે. The Companies Act provide that where such a company omit or fail to pass at its annual general meeting any special resolution appointing an auditor or auditors, it shall be deemed that no auditor or auditor has been appointed by the company at its annual general meeting. હવે કોઈ પણ સ્પેશિયલ રેઝોલ્યુશન છે, આ કોઈ પણ સંસ્થા છે એ જે તે કંપનીમાં પોતાના શેર્સ છે એ ખરીદી શકે છે. આ કોઈ પણ સંસ્થામાં આટલી કંપનીઓ છે, પબ્લિક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ગવર્મેન્ટ કંપની, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓર એની સ્ટેટ ગવર્મેન્ટ્સ, નેશનલાઇઝ બેંક, ઇન્સ્યોરન્સ કંપની, એ કોઈ પણ કંપનીમાં જઈ પોતાના શેર 25% જેટલા શેર છે એ સબસ્ક્રાઇબ કરી શકે છે અને એના પછી એ સ્પેશિયલ રેઝોલ્યુશન છે પાસ કરી અને ઓડિટરની નિમણૂક છે કરાવી શકે છે. The Companies Act provide that where such a company omit or fail to pass at its annual general meeting, જો આ કોઈ પણ કંપનીએ શેર સબસ્ક્રાઇબ કર્યા પછી પણ કોઈ પણ સંસ્થા છે સ્પેશિયલ રેઝોલ્યુશન દ્વારા ઓડિટરની નિમણૂક કરવામાં ફેલ જાય છે તો શું કહે છે કે પાસ ઇટ્સ એન્યુઅલ જનરલ મીટિંગ એન્ડ સ્પેશિયલ રેઝોલ્યુશન અપોઇન્ટિંગ એન્ડ ઓડિટર ઓર ઓડિટર્સ, એટલે કે સ્પેશિયલ રેઝોલ્યુશન દ્વારા ઓડિટરની નિમણૂક કરવામાં જો કોઈ પણ કંપની ફેલ જાય છે, ઇટ શેલ બી ડીમ્ડ ધેટ એન્ડ નો ઓડિટર ઓર ઓડિટર્સ હેઝ બીન અપોઇન્ટેડ બાય અ કંપની એટ ઇટ્સ એન્યુઅલ જનરલ મીટિંગ. તો આપણે એવું માનવાનું કે કંપનીએ પોતાની એન્યુઅલ જનરલ મીટિંગ દરમિયાન સ્પેશિયલ રેઝોલ્યુશન દ્વારા પણ કોઈ પણ ઓડિટરની નિમણૂક કરેલી નથી. બરાબર? તો 7 પોઈન્ટ્સ છે અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટરના. ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ, સેકન્ડ છે અપોઇન્ટમેન્ટ એવરી યર, થર્ડ છે રીઅપોઇન્ટમેન્ટ ઓફ રિટાયરિંગ ઓડિટર, ચોથું છે અપોઇન્ટમેન્ટ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, પાંચમું છે અપોઇન્ટમેન્ટ ટુ ફાઇલ ધ કેઝ્યુઅલ વેકેન્સી, છઠ્ઠું છે અપોઇન્ટમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ ઓડિટર ઓફ ગવર્મેન્ટ કંપની એન્ડ અપોઇન્ટમેન્ટ બાય સ્પેશિયલ રેઝોલ્યુશન. પ્રોસિજર્સ ઓફ એ ન્યૂ ઓડિટર તમારે નથી, તો આવી રીતે ઓડિટરની નિમણૂક છે કરવામાં આવે છે, અપોઇન્ટમેન્ટ છે કરવામાં આવે છે. 7 પોઈન્ટ છે, સાવ ઇઝી છે. બરાબર? તો અત્યારે આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનો ટોપિક જોઈશું. થેન્ક યુ.